મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી ભરત શેઠ ગોગાવલે પહોંચી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અને જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈની પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ તેમણે સરદાર સાહેબને ભાવાંજલિ અર્પણ કરી। તેમણે કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબને આપવામાં આવેલ સર્વોચ્ચ શ્રદ્ધાંજલિ છે। મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી ભરત શેઠ ગોગાવલે એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટમય પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી ગર્વનો અનુભવ કર્યો। સરદાર સાહેબના ચરણોમાં પુષ્પ અર્પણ કરી તેમને ભાવાંજલિ અર્પી। સ્ટેચ્યુ ઓફ યુનિટીના વ્યુઇંગ ગેલેરી ખાતે પહોંચી તેમણે સરદાર સરોવર ડેમ, સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળા વચ્ચેથી પસાર થતી નર્મદા નદી સહિત હરિયાળી કુદરતીનું વિહંગમય દ્રશ્ય નિહાળ્યું। વૈશ્વિક પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન કવનની તસવીરી ઝલકને નજરે નિહાળી। મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર નારાયણ માધુએ સ્મૃતિ રૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અર્પણ કરી। આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડ હિતેશ કુંવર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી તેમને વાકેફ કર્યા।